ભારતીય જનતા પાર્ટીના 15 નંદેસરી તાલુકા પંચાયતના ઉમેદવારે લોકસંપર્ક ફેરની આજરોજ બપોરના સમયે પોતાના વિસ્તારમાંથી નીકાળી હતી। ભારતીય જનતા પાર્ટીના 15 નંદેસરી તાલુકા પંચાયતના ઉમેદવાર જશવંતસિંહ રતનસિંહ પઢિયાર પિન્ટુભાઈ આજે હરસિદ્ધિ માતાજી મંદિર નંદેસરીથી દર્શન કરીને પોતાના વિસ્તારમાં લોકસંપર્ક ફેરની નીકળી હતી। આ લોકસંપર્ક ફેરનીમાં નંદેસરીના સરપંચ દિલીપસિંહ જગદીશભાઈ પરમાર અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તથા ગ્રામજનો પણ જોડાયા હતા। સાથે ગ્રામજનોએ જશવંતસિંહ રતનસિંહ પઢિયાર પિન્ટુભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો। ગ્રામજનોએ જ્યારે ઉમેદવારે 16/2/25 તારીખે રવિવારે સવારે 7 થી 6 સાંજના 6 અચૂક ભૂલ્યા વગર મતદાન કરે તેવી અપીલ પણ કરી હતી। 136 વાઘોડિયા સીટની અંદર આવતા વડોદરા તાલુકાના નંદેસરી 15 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે। પેટા ચૂંટણી અંદર આપણા ભાજપના ઉમેદવાર પિન્ટુભાઈ જશવંતસિંહ તેમને ટિકિટ ભાજપે આપી છે અને અમે આજે જનસંપર્ક કરી રહ્યા છે। એમના પિતાશ્રી જે રતનસિંહ બાપુ હતા તેમને સમૂહ લગ્નના ખૂબ જ દીકરીઓના લગભગ 1200થી ઉપર લગ્ન સમૂહ કર્યા છે અને આ વિસ્તારની અંદર એક બહુ મોટું નામ ધરાવે છે। તેમના પુત્ર જેઓ પિન્ટુભાઈ આજે ઉમેદવાર છે તેમના પત્ની પણ 10 વર્ષથી બહોળો અનુભવે છે। તેઓ સરપંચ છે અને દરેકના અંદર પબ્લિક સાથે જોડાયેલા રહ્યા છે। દરેક કાર્ય એવા સાથે મળી અને ખૂબ વિકાસ કરશે। તેમજ જ્યારે અમે નંદેસરી ગામ અને આજુબાજુ સોસાયટીમાં ફરતા હતા ત્યારે લોકો ખૂબ અમને આવકાર આપ્યો છે અને અમને વિશ્વાસ આપ્યો છે કે પિન્ટુભાઈને જંગી બહુમતીથી જીતાડીને અમે લાવીશું અને ભાજપને અમે વિકાસની અંદર એક વધુ એક ઉમેરો કરીશું। જય હિન્દ, જય ભારત।